हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय श्री। कैसे सब लोग? आई होप सब बढ़िया होंगे। तो हमारी मस्त मॉर्निंग हो चुकी है हर रोज की। और आज मौसम थोड़ा बारिश वाला अभी लग रहा है, क्योंकि अभी आपको दिख रहा होगा धूप बिल्कुल नहीं है मेरे पीछे, इसलिए। और अभी हमारा नाश्ता बाकी है। और अभी पापा और मम्मी दोनों बाहर नहीं, दोनों भी किचन में चले गए हैं। डायरेक्ट हम वहाँ भी जाएंगे और सबको मिल लेते वन बाय वन। विशाल भाई भी फ्रेश हो रहे हैं, तो इसको बाद में मिलेंगे। जय स्वामीनारायण, गुड मॉर्निंग। ભાખરી બાકી બનતી લાગે છે અત્યારમાં. ભાખરી મેં બનાવી નાખો આજે. અને વેલું જમ્યા હતા બટેકા ભૂંગળા તમે. હા, એટલે ભૂખ લાગી છે, ભાખરી કરું. પણ તોય હાલે, ભાખરી નો હોત હાલે તેવું કઈ. હાલે હળવો કાઢ ખાધો ને. હા, અત્યારે ભાઈ ખોરાક જોઈ ને. જોઈ અત્યારે ભાખરી બને છે એમ ને. હા, પડે ને. તમે જમી લીધું મમ્મી? નાસ્તો કરી લીધો? મેં તો ખાઈ પપ્પા તમે? બે નાસ્તો કરી દીધો. નાસ્તો કરી બેઠા છે એમ ને. ભાઈ બે નાસ્તો. હા, બે હાટું ભાખરી બાકી છે. તમને ભાખરી બહુ ભાવે ને એટલે. કાંઈ નહીં, મેં કીધું જ તું, મમ્મી નો કીધું તો હાલે જ. મેં એવું કઈ નહીં કે એવું જરૂર હોય તો ભૂખ લાગી તો જોઈ, બાકી તો હાલે એમને ભાખરી ન હોય તો હાલી જાય. કઈ નહીં. ગાંઠિયા લાવું એમ. હા, મમ્મી કે લોટ માં ભાખરી બાંધી નાખ્યો છે તો વધારે સારું. તો આ તમને મન થયું છે ગાંઠિયા ખાવાનું એવું લાગે છે? ના ના, આપણે તો કાંઈ ગાંઠી હોય તો હાલે, કાંઈ ભાખરી હોય તો હાલે. હા, એટલે એનો મતલબ એમ કે પપ્પાને મન કીધું ગાંઠિયા ખાવાનું એટલા માટે. પણ મમ્મી લોટ બાંધી દીધો એટલે ગાંઠિયા આજે આવ્યા નહીં. હવે કાલે નક્કી કરી નાખ્યો, કાલે છે ને લોટ બાંધતા નહીં અને કાલે ગાંઠિયા લેતા આવજો. એટલે કાલે ન ફોડ દઉં તારે. હા, કાલે ભાખરી ના ના, ભાખરી નહીં, કાલે ગાંઠિયા લેતા આવજો. એટલે કાલે મમ્મી ભાખરી લોટ નહીં બાંધે. કા મમ્મી નું કાઢી નહીં કર્યું નહીં ભાખરી. મારે તો આજે નતો બાંધવો, પણ મેં કીધું કાલ વિશાલ સાંજે નતો કેતો મમ્મી પેટ તો હાવ ખાલી થઈ ગયું. હા, 8 વાગે તો કેતો તો ખાલી થઈ ગયું. હવામાં તરત કે મમ્મી ભાખરી બનાવી છે, એટલે મારે ખાવી હતી ને મેં કીધું લે બાંધી છે. હા, મને હું પૂજા કરી ને સાંભળતો હતો, મેં કહેતો જાવ. હા, મેં કીધું ભાખરી નથી કરતો, ગાંઠિયા લેતા આપણે ભૂલાઈ ગયા તમે. હા, અને મેં ફોન કર્યો, મને ભાખરી લોટ બાંધી ભાઈ ભાખરી છે પછી હું ભાઈ ખાય. બે વાર એવું થયું. હા, 2 વાર એવું થયું. પપ્પા ફોન કરે ને ભાખરી લોટ બંધાઈ ગયો હોય. ભાખરી છે પછી હું ગાંઠિયા આપણે ભલે ભાખરી દબાવતા એમ. ભાખરી લાડ છે લાડવા કે નામ તમે ગણો હા. તો ગણ્યા હતા એટલે 1000 લાડવા થઈ ગયા. ઓહો, કેવું ચરિત્ર એમ મહારાજ નું દિવ્ય. છે ને વિરાલે. હા, મહારાજના ઓલામાં ક્યાંક આપણે આવી ગયા છીએ, વન વિસરણમાં ક્યારેક કીડી મકોડી કે ખડનું ધૂમડું. હા ભાઈ, મહારાજના ઠેબે આપણે આવી ગયા છીએ તો આપણે અત્યારે ભગવાન ઓળખાણ આયા. ભગવાનના. ભગવાન સસન હા, ઈ વાત તો સાચી. ઓછા પુણ્ય સત્સંગમાં જન્મ કોઈ ધારણ ન તો થાય. નો જ થાય ને તો. હારા પુણ્ય વગર હારા ઘેરે ભગવાન દેહ નો આપે. હારા આપણો કર્મ હોય, હારા આપણો પવિત્ર જીવ હોય, ત્યાં હારા કર્મ કર્યા, સત્કર્મ કર્યા હોય તો જ હારા ઘેરે આપણને પેલા દેહ મળે. પછી એથી વિશેષ હારા આપણું કરેલું હોય, આપણું પુણ્યનું ભાથું હોય તો આપણને ભગવાન ઓળખવા મળે. ભગવાન ઓળખવા ન મળે. હા, સાચી વાત છે. મનુષ્ય દેહ થકી ભગવાન પામે એમ ન હોય, કેમ કે એના પ્રારૂપ પુણ્ય ન હોય ને, પુણ્ય ઘટતા હોય. પુણ્ય ન હોય. એટલે આપણને ભગવાન મળ્યા ઓળખાણા તો ભગવાનના કોટે આપણે ઉપર માનવાનું, ભગવાન દર્શન કરવાનું, ભગવાન ઓળખવાના. જય સ્વામિનારાયણ. પૂર્વનું પુણ્ય હોય ને, પૂર્વનું પુણ્ય હોય ને ત્યારે જ ભગવાન ઓળખાય. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે, સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે. जय स्वामीनारायण, जय स्वामीनारायण, जय स्वामीनारायण. तो अभी बजे 8:45 और मैं आगे टेरेस पर आपको लगता ही नहीं अभी 8:45 बज चुकी, क्योंकि अभी पीछे का बैकग्राउंड देखिए पूरा अंधेरा अंधेरा हो चुका है. बारिश आने वाली है, सही मौसम हो चुका है, चारों ओर अंधेरा अंधेरा छा गया है. तो बहुत मस्त एटमॉस्फेयर हो गया था. तो हमने सोचा चलो अभी अगासी पर चाहते हो सबको अच्छा वाला व्यू दिखाते हैं. तो मैं भी आगे यहाँ पर टहलने के लिए सवेरे सवेरे देखिए अभी 8:45 बजे तो इतना मस्त अभी मौसम हो चुका है. देखिए, वरना तो यहाँ पे कितनी धूप होती ना, आप 1 मिनट भी नहीं टक पाते टेरेस पर, इतनी धूप होती है. तो अभी से इतना अंधेरा हो चुका है. तो आई थिंक बारिश आएगी. देखिए यहाँ पे ऊपर ही है इतना अंधेरा. तो अभी देखते चलो, बारिश आती है तब सबको वापस दिखाऊंगी मैं. तो बहुत अभी बढ़िया एटमॉस्फेयर हो चुका है. देखिए कितना अच्छा लग रहा है. और यहाँ पे हमारे बड़े बड़े जो पेड़ है ना वो अभी बहुत बड़े हो चुके हैं, क्योंकि ये वायर है ना उसमें अभी करंट आ जाता है ना, इसलिए अभी कटिंग कर देते हैं. फिर भी एकदम देखिए बोलते हैं ना घेघूर है, जंगल जैसा लग रहा है यहाँ भी. यहाँ का व्यू है ना ऐसा जंगल जैसा लग रहा है अभी.
और बहुत अभी मस्त ठंडा एकदम पवन चल रहा है, ऐसा लगता है कि यहीं अभी रुक जाती हूँ, धूप आएंगी ना तो नीचे चले जाएंगे वहाँ पे, यहाँ पे भी सवेरे से टहल लेते हैं, मतलब थोड़ा वॉक भी कर लेते हैं सवेरे सवेरे, यहाँ पे अच्छा लगता है। तो लगता ही नहीं कि अभी सुबह हो चुकी है, ऐसा लगता है यहाँ शाम के 6 या 5 बजे हुए, ऐसा लग रहा है अभी ना, अंधेरा हो चुका है 4 और इसमें अच्छा लग रहा है, और ठंडा पवन भी चल रहा है तो और ज़्यादा अच्छा लग रहा है। तभी थोड़ी देर यहाँ पे रुकेंगे और टहल लेंगे, यहाँ इस तरह से वॉक भी कर सकते हैं, क्योंकि हमारी जो टेरेस है ना आप सब देख सकते हो बहुत ज़्यादा लंबी है, तो यहाँ से यहाँ तक हम चल सकते हैं। तो अभी कभी कभी मैं आती हूँ रात को ही टहलने के लिए, वॉक करने के लिए, तो अभी सवेर में पहुँच गई हूँ टहलने के लिए, तो बहुत अच्छा लग रहा है यहाँ पे बहुत ज़्यादा। घरનું કિચનમાં કારણ કે બપોરનું મેનુ છે બહુ મસ્ત જબરજસ્ત છે, મમ્મીને તમે ટાઈટ પરમાં ઘી મારી દીધું આમ તક ના પટ મજાકની વાત છે। બપોરનું મેનુ છે મસ્ત મજાની ભાજી, અને ઘણાની ભાજી બનાવી નથી ને તો બધો સામાન પડ્યો છે, આપણે ભાજી કરી નાખી। પપ્પા તો કહીને ગયા હમણાં કે કારેલાનું શાકમાં જે મસાલો હતો ને મસાલો કરીને અને ભીંડાનું શાક ભરીને બનાવી કે એમ દાળમાં રહી ગયું છે કે એમ। પપ્પા એ આજ પ્રોગ્રામ કેન્સલ થઈ, મને કેમ ભાજીનો પ્રોગ્રામ બનાવો છો, મેં કીધું એવું છે, મેં કીધું હા। તો કે શાકભાજીમાં અમુક વસ્તુ તો જરૂર પડે, શાકભાજી બધી વસ્તુ તો કે ઘરે અવેલેબલ હોય નહીં, મેઇન વસ્તુ છે ફ્લાવર કોબી એ બધું છે, કેપ્સિકમ આવે વગર હાલે નહીં, ટમેટા વગર હાલે નહીં। તો કે પપ્પા કેપ્સિકમ ટમેટા લઈને દઈ ગયા છે અને 2 કિલો બટેકા, મને કે તો છે ને રોજ રોજ માત્ર મગાવતી નહીં કે તારે છે ને જાજુ લઈને દઈ દઉં છું કે મેં તો વાંધો નહીં, કે તારે કંઈક રોજ પ્રોગ્રામ બનાવવો હોય કે રોજ મારે જવું નહીં, હા એટલે 2 કિલો મેં બટેકા કિલો જ મેં ગયા હતા, તો 2 કિલો લઈને ટમેટા મેં થોડાક મૂકી દીધા, પપ્પા ટમેટા કિલો લઈને આવ્યા। અને બપોરનો પ્રોગ્રામ જે ભાજીનો ચાલશે ને કંજુ ભાજી ચાલે જ ને, દોડે પપ્પા કઈ ગયા છે કે 2 પડની રોટલી કરજે, 2 પડની મેં કીધું તમને ફાવે કરી બે અમારા ઘરમાં અમારે રાંધું છે, મેં કીધું કે વાંધો તમે તમને ફાવે એમ કરો, એ કે તમે જસ્ટ ગયા પપ્પા બધું વસ્તુ સામાન દઈને મને ફટાફટ કટિંગ બટિંગ કરી વોશ વોશ કરીને પછી સીટી બીટી લગાવી પડે ને તો એ ભાજી બનશે ને, કાઢી ભાજી બને નહીં બોલી બોલી આ હું કટિંગ કરવા માંડી, દૂધી ખાઈ દૂધી આવે ને, એટલે જ ને મને તો ખબર નહોતી ચોપિંગ બોર્ડ તમારા ઘરે છે, પાયલ લાવી હતી ને, હા બહુ ઈઝી પડે, જો મસ્ત થાય, ગાય ગાય થાય ને મસ્ત કટિંગ થાય એકદમ, જેવું કરું ને કટિંગ થાય, જો સ્પીડ કેટલી થાય છે, મસ્ત થાય। મમ્મી શૂટિંગ શરૂ કરી દીધું કે લાય મને શૂટિંગ કરવા દે કે આમાં શું ભેરું હીરાની શીશામાં, આપણે એમાં છે ડિટોક્સ છે આપણી બોડી, એટલે એમાં છે લીંબુ છે, ફુદીનો છે, લીલા ધાણા છે, કાકડી છે અને આદુ છે, હજી બીટ ને ગાજર હોય ને તો એ પણ એમાં નખાય, એટલે આપણે આખો દી પાણી પીએ ને એટલે શરીરમાં જેટલો કચરો હોય ને બધો નીકળી જાય, એ સારું થાય। એટલે મેં ઘણી વાર વિસાડી આવે તો ઘણી વાર હું જોતી હોય આ નક્કી કર્યું મેં કીધું જેટલી વસ્તુ છે એટલી શરૂ કરી દે, વસ્તુની વાટ નથી જોઈ, મેં કીધું તો જેટલું છે એટલું સ્ટાર્ટ કરી દઈએ એમ, તો બધી વસ્તુ ત્યાં સવાર નાખ્યું છે, મસ્ત ભેરું છે, પણ ઘરની તો કાકડી હતી, હા ઘરનો ફુદીનો હતો, ઘરના લીંબુ બધું ઘરનું જ હતું, વોશ કરીને બધું ને મસ્ત કટિંગ કરીને બધું અમે નાખી દીધું છે, જયારે પાણી પીવું ને ત્યાંમાંથી પાણી પીવાનું એટલે આપણે બોડી ડિટોક્સ થઈ જાય, આપણે શરીરનો કચરો બધો નીકળી જાય, સરસ સરસ, એટલા માટે। અને આજે ભાજી બનાવવાની છે ને, ભાજીનો પ્રોગ્રામ નથી આજે ભઈલાને નથી ખબર કાંઈ, હા એને નથી ખબર, બાકી બધાને ખબર છે, તમને બધાને ખબર છે, ભઈલાને નથી ખબર ભાજીનો પ્રોગ્રામ। શોપિંગ બને તો મજા વધારે કરી એવું થાય, નવું દેખાય ને આપણને, નવું લાગે એમ, કટિંગ છે ને બહુ સરસ થાય શોપિંગ બોર્ડ માં, એટલે મજા આવે કટિંગ કરવાનું। હા તે વાંધો નહીં, હાલો હાલો કટિંગ કરવા મળી, હા ચાલ આવી ગયું છે, પાણી લીધું છે આમાંથી પીવે છે, કેવું લાગે છે હવે, કેવું લાગ્યું, લીંબુનો સ્વાદ આવે, બધાનો ટેસ્ટ આવે, બધાનો ટેસ્ટ આવે, બધી વસ્તુ નાખે એટલે આવે ને, ડોળ આવ્યો છે કે વાંધો નહીં ને, ડોળ નહીં એનો ડોળ છે, આ લીંબુ નીચું તું છે જ મેં સમજાણો, એટલે રેસા ને એવું હોય, બાકી બધું વોશ કરીને નાખ્યું છે, કેની માટે છે, શરીર ડિટોક્સ થાય આપણું, ડિટોક્સ માટે, બહુ બધું આ રીલ્સમાં મેં જોઈને બહુ બધી રીલ્સ આવતી હોય, રિલીઝ થઈ જાય બોડીમાં, હજી એને ક્રશ કરી દે તો કેમ રે, તો પછી જ્યુસ બની જાય છે, વધારે ગણ કરે તો જ્યુસ પી લેવું કાલથી, સાચી વાત છે, હા ગળામાં અંદર ઉતરી જાય આપણે, ઓલું બધું જવા દેવાનું થાય, પાણી જ્યુસ જ્યુસ ને પાણી પાણીથી છે ને શરીર ડિટોક્સ થાય, આ પાણી પીવાનું છે, જ્યુસ થી તો અમુક પ્રોટીન આપણે અમુક કેલ્શિયમ મળતા મળે, પણ આ પાણી છે ને અહીંયા શરીર છે ને ડિટોક્સ થાય એવું હોય, ભાજી છે ને તો હવાર ભાભી શું ખબર, ભાજીનો પ્રોગ્રામ અત્યારે બન્યો, મમ્મી આવ્યું મને શું કે ખબર શું બને, મેં બટાકાનું શાક, મને કઈ ખાધું બને પનીરનું શાક કઈક બનાય નહીં કે મેં તો લઈ દે બે મને લાઈવ કેટલો લઈ દો કે મેં નાના કે કઈક સુધારશો બધું કે કેપ્સિકમ ને બધું શું છે કે કઈક પ્રોગ્રામ તો છે જ કે ત્યાં સ્મેલ ભાઈ ને આવી ગઈ એ ભાજી બનતી લાગે છે, હે ના ના રોટલી ખાશું, પાવ નથી ખાવા,
રોટલી હારી પાવ કરતા પછી ભરેલ ભીંડાનું શાક કરી પણ પીનાને બધું અત્યારે મેં તો ભાજી કરું મેં કીધું બધું ફ્લાવર ને બધું હતું ભાજી ખાઈ નથી. પણ ભાજી છે ને બપોરે એટલી જ બનાવી દઉં અમે હા ભાઈ ને તો રાજકો લાગ્યો આઈને હોય તો હાલે ભાજી. એ તો મને ખબર છે પણ નહીં એક ટાઈમ થાય એટલી જ બનાવી છે એટલું બધું હતું મેં થોડું એક્સ્ટ્રા જ કરું મેં કીધું વરસાદ છે લૂચો વયો ગયો સવારમાં વિચાર પલળી હોત ને ગયો અંબાલાલની આગાહી છે કે આજ ઉપર બહુ વરસાદ આવશે. મેળો નહીં થાય આ વખતે. નકરે આપણે અમરેલી ક્યાં મેળા નકરે થાય છે અમરેલીમાં 2 વર્ષથી મેળા જ વહી ગયા રજોડા કેવા મસ્ત મેળા હલકા મોજ કરતા ગયા વર્ષે નો થયો હે પેલા કોરોના તો એટલે નથી, હવે કેમ બંધ થઈ? કોને ખબર હોય તો હવે આમ તો કોરોનામાં ય નહોતું થતું, અત્યારે નથી થતું. હા. 4-5 વર્ષથી મેળો કોરોના નહીં પછી તો હાવ ઓલું થઈ. ના પછી મેળા જ નથી 4-5 વર્ષથી કાંઈ હાલો. નહીં, publicને પૈસા વધશે ને. હા એ વાત હતી કારણ કે જો થાય. મંદી હોય રૂપિયા વપરાઈ જાય છે. મંદી હોય બધા હા. અને છોકરા હોય ઈ તરત કે મેળામાં જાવું છે. હા. આપણને હોય કે ન હોય વિચાર લઈ જ જવા પડે એવું થાય ત્યાં જાય તો રમકડા તે વસ્તુ વેન કરે, વેન ખાવા કરે. પીવાનું. હા. એટલે આમ તો થોડું સારું. હમ. કારણ કે પૈસાનો ખર્ચો ઓછો થાય અને ખાવા જોઈએ એમાં તો હાલે નહીં અને વસ્તુમાં તો હાલી જાય બધાને. ખાવા પીવામાં જે ઘરમાં વસ્તુ હતી એના કાંઈ એ હાલી જાય હા હાલ છે ને ભાજી બપોરે હવે હાલે હાલે જ ને. મોજ પડે ગયા તો જામો પડી જાય બપોરે જમવા બેસી જાય ખ્યાલ આવે, હાલે, ખબર પડે. રોજ હમણાં એમ જ થાય નહીં વિચાર હા. સ્પેશિયલ ડીશ અચાનક મળી છે ભૂખ લાગી છે હમણાં 12 વાગે રેડી થઈ જાય એની હાથથી ભાખરી ન ખવાય એમ તો. બીજું ઘરે આવવાનું કંઈક હોય તો ખાઈ. આ છે ને આયર્યું જે આ એમાંય છે, આમાં માંડવી પાક છે. મારી પાસે તમે રોજ ખાતા હોય તમારી આ તો વસ્તુ યાદ જ હોય નથી આવતું, ખૂણામાં ઉપર છે ને તો. પપ્પાએ કાલ ખાધું કા 2 પીસ ખાધા પપ્પાએ મને યાદ જ નહીં આવ્યું કાંઈ કાલે. આ ખા અલગ છે જો આ હા હા ઈ તો મેં Dry food. ખાધું. અલગ છે અંજીર વાળું છે ઈ. છે આ નથી ખાધી, આ ખાધી હા એ સાદી કાજુ કતરી છે ખાવ તને હું મને યાદ નથી આવતું ઉપર પડ્યું છે તો નીચે બધું આડી વસ્તુ પડી હોય એટલે મેં સાઈડમાં ઉપર મૂક્યું તેમને મમ્મી કઈ ખવાય ને કઈ પૂછે કેવું લાગ્યું કાજુ કતરી તો મસ્ત જ આવે ને. એ તો મસ્ત જ આવે ને તો અહીંયા મસ્ત અહીં આપણી ગ્રેવી ચડી રહી છે ચટાકેદાર છે અને એમાં કેપ્સિકમ નાખી દીધા છે ને ટમેટા કેપ્સિકમ ચડી જાય અને આપણે સાઈડમાં એ ભાજી પણ બોઇલ થઈ ગઈ છે તેને આપણે મેશ પણ કરી દીધી છે કારણ કે ભાજી તો ઓલરેડી બોઇલ કરેલી હોય એટલે કેપ્સિકમ કાચા હોય એટલે આપણે ટમેટાની જોડે જ નાખી દેવો પડે ત્યારે મસ્ત ચડી જાય અને ફિલહાલ જ્યારે વાગ્યા છે 12:30 અને પ્રોગ્રામ એવો બન્યો છે વિશાલ પાવ ખાવા છે કે વિશાલ અત્યારે પાવ લેવો બેકરીમાંથી અને મમ્મી માટે ભાખરી બનાવી છે બાકી એમ ઘણા પાવ ને ભાજી કે બજારથી ઘણા ટાઈમથી પાવ ઘણા ટાઈમથી કે ભાજી ખાધી નથી ને ત્યારે પાવ હોય તો તમને લાગે કે નહીં પાવ ભાજી ખાધી કે તમે જો વાંધો નહીં હાલો એ પાવ લેવા ગયો છે આવે એટલે પછી ગરમા ગરમ બધા ભાજી એન્જોય કરીએ અને અત્યારે ભાજી સાઈડમાં ચડી રહી છે મમ્મી અહીં બેસી ગયા છે પોરો ખાવા અને આપણે અહીંયા ભાજી આપણે કન્ટિન્યુ કરી જાય એટલે બસ તો થવા જ મળ્યા છે થોડીક સવારમાં આપણે ગ્રેવી ચડી જાય ને મસ્તની એટલે આપણે એમાં ભાજીનું બેટર છે આપણે આ મેશ કરેલું આપણે નાખી દઈએ ફાઇનલી આપણે ભાજી બનીને મસ્ત ચટાકાદાર એકદમ રેડી થઈ ગઈ છે જોઈ શકો છો તમે એકદમ મસ્ત મોટામાં પાણી આવે એવી ભાજી રેડી થઈ ગઈ છે આપણી મેં સાઈડમાં ટમેટાની ડીશ છે અને મમ્મી ગેસ ભગવાનને થાળ જમાડવા માટે કારણ કે ભાખરી ને ભાજી ને ટમેટા ને બધું એટલા માટે કારણ કે પાવ તો ભગવાન આપણે ધરાતા છે નહીં તો ભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે ઓલરેડી ભૂખ લાગી છે બહુ જે વિશાલ કેમ કે ધ્રુજારી આવે છે મને હવે ધ્રુજારી આવે છે ફટાફટ પાવ લઈને આવે ને તો સારી વાત છે અને હું સાઈડમાં ફટાફટ બેસી જાઉં અને મમ્મી ભગવાનને હવે થાળ જમાડવા ગયા છે એટલે વિશાલ આવે એટલે ફટાફટ પાવ તળીને જમવા બેસવાનું છે અને હા બધાને રિવ્યુ આપણે લેવાનું બાકી છે હજી બધાને ભાજી કેવી લાગે છે તો તમે જોઈ શકો છો મસ્તની ભાજી બની રેડી થઈ ગઈ છે કોઈને સ્મેલ આવે કે ન આવી ભાજીની મારી આવી ને તો વાંધો નહીં તમે શું પપ્પા કટિંગ કરવા મળ્યા હું વિશાલ જો પાવ લેવા ગયો જ છે હવે ભૂલી ગયો તમે કહેતા કટિંગ બટિંગ કેમ થવા મળ્યું પપ્પા ચડવાનું હા થોડુંક આ બધું અગસ નીકળી જાય ને હા પછી જીવ જંતુ હોય તો દેખાય નહીં એ વાત સાચી ચોમાસું જેવું છે સોખું એવું સોમામાં હા હો કાલ ઘણો નીકળો તો ઓસરીમાં તો તાર મમ્મીને અડી ગયો તો મારા પછી ઉપાધી ને તો ઉપાધિ મમ્મીને એક ને ચડે બીજા કોઈને ઘર માટે જ નહીં એ શું છે હે હળવું લોહી હવાલદાર. હા એટલે મારે એનું બહુ ધ્યાન રાખવું પડે એમ હા કે એ હું ધ્યાન રાખવાનું હોય એટલે કહું છું તે મસ્ત એના બધા છોડ થઈ ગયા છે હળદર કેટલી મોટી થઈ ગઈ કહું પપ્પા ડોલમાં સરસ થઈ ગઈ છે મોટી જબરી સરસ થઈ ગઈ છે બધું લીંબુડીમાં પપ્પા લીંબુ કેદી આવવાના છે હવે લીંબુડી હશે તો આવશે જ ને વેલા મોડા આવશે ખરા આવવાનું જ છે એ વાત તો સાચી હશે તો ખાવા આવ્યું હોય તો આશા રે હે
વાય વાય તો લણવા થાય. હા ભાઈ હોય તો આશા રે હમ સિંહ ભાઈ હોય હમ તો ઓળા ને આશા રે એ વાત તો સિંહ સાચી ભાવી તો થોડી આશા રે હમ એ ભાઈ બધું યાર હમ તો મસ્ત ને બધા ઝાડ એકદમ મસ્ત જોરદાર બધા થઈ ગયા છે પાલક બાલક ને કેવું લાગ્યું હતું કાય ઘટે છે હવે તો ઝપટ બોલાવાની છે ઝપટ ભૂખ એટલી લાગી હતી ને હવે રહેવાતો નથી એવું થઈ ગયું રસ્તી બની છે બની સારી બની ને તો વાંધો નહીં મમ્મી તમને જીભ પડી ગઈ ઉતાવળમાં ખાવા. મસ્ત થઈ ગયું. તો વાંધો નહીં વિશાળ આમ જો પ્લેટ શણગારી છે આમ પાવ બાવ ને આમ જો કે ઘટે નહીં તો કે મારી એવી જ મેં શણગારી છે વિશાળ તું રાખીને કેમ મને તને કેવું લાગ્યું છે આમ ખરે પછી ખ્યાલ આવે હવે તો એમ ખાય તો મોટું બનાવ્યું છે અત્યારે તાઈ એવું ગરમ ગરમ છે બગડી બહુ જાય મસ્ત થયું. હા હા મજા આવી ને તો વાંધો નહીં વિશાળ ઠારી નો ભાઈ એમાં ક્યાં પાવ ઘટે કઈ ઘટે છે? નહીં ને તો વાંધો નહીં પાવડર મજા આવે. પાવ એટલે મેં તે કીધું ને કે પાવ ખાવા મેં તો વાંધો નહીં પાવ ખાઈ મેં તો ગરમ ગરમ ચીઝ પાવ કઈ ઘટે નહીં ફૂલ કમ્પ્લીટ. આકાશ નો ફોન આવ્યો મેં તો પાવ ભાજી છે કે અરે કે મોઢામાં પાણી આવી કે ફોન મૂકી કે બહુ મસ્ત છે ખરેખર. થેન્ક યુ હાલો ફટાફટ જમવાનું શરૂ કરી દઉં છું હવે તો હલો એવરીવન, કેમ છો બધા? મજામાં? હું પણ મસ્ત મજામાં છું, તમે પણ એકદમ મસ્ત મજામાં છો. અને એમની સાથે તમને અહીંયા હું બતાવવા જઈ રહ્યો છું મેગ્નેટ્સ, જે આપણા ફ્રીજ મેગ્નેટ ખૂબ જ સરસ મસ્ત મજાના બન્યા છે, જે ફરી પાછું મને મન થઈ રહ્યું છે કે હું તમને બધાની સાથે ફરી પાછા શેર કરું. તો તમે અહીંયા જોઈ શકો છો હેપી બર્થડે, સ્પેશિયલી બર્થડે માટેનું જે બનાવેલું છે. જુઓ તમે, અને કલર એમની અંદર તમે જુઓ કેટલા મસ્ત મસ્ત ફોટોઝ એમને ક્લિક કરેલા છે, સાથે એમના કલર્સ પણ એટલા આવેલા છે. સાથે જોઈ શકો છો ફેમિલી ફોટોઝ છે. અને એક સ્પેશિયલી એ હતું કે કોઈ ભાઈ ભગવાન માટેથી કોઈ પણ પર્સનને રિક્વાયરમેન્ટ જોઈ લો, ખોડિયાર માતાજીનું છે. આમનું બેજ બંધ છે ને આની જે રીલ્સ છે ને એ તમને ઇન્સ્ટાગ્રામ પર જોવા મળશે, તો ખાસ એ જોવાનું ચૂકતા નહીં. અને એમની સાથે સાથે હવે આવી રહ્યો છે ઇન્ડિપેન્ડન્સ ડે, તો એના માટેથી કોઈ પણ પર્સનને બેજ જોઈતું હોય તો બેજ મળી જશે. બેજ મીન્સ કે સમજો કે આપણું જે આ મેગ્નેટ્સ છે ને, આને તમે સ્ટીક પણ કરી શકો છો આવી રીતે. અને સ્ટીક કર્યા વગર જો તમારે બેઝ તરીકે જોઈતું મીન્સ કે તમે અહીંયા સ્ટીક કરવા માંગો છો, રાઈટ? આવી રીતે આમ સ્ટીક કરવા માંગો છો તમારા બ્લેઝર અથવા શર્ટની ઉપર, તો એ પણ તમે કરી શકો છો. એ પણ અવેલેબલ છે, બંને જ વસ્તુ અવેલેબલ છે. આમના વિશેથી જે કોઈ પણ લોકોને ઓર્ડર હોય શ્યોર મને જણાવજો, બિકોઝ કે હમણાં ઇન્ડિપેન્ડન્સ ડે આવી રહ્યો છે, તો મોસ્ટલી લોકોને રિક્વાયરમેન્ટ હોય છે કે ભાઈ કોઈ ઓફિસની અંદર, કોઈ સ્કૂલની અંદર, કે લોકો સ્પેશિયલી એ બેઝ લગાવવા માંગતા હોય છે. તો મસ્ત મજાનું મેં કટઆઉટ આખું રેડી કર્યું છે, અને સ્પેશિયલી આ એક બનાવવાનું છું. અને આમની રીલ્સ પણ તમને ઇન્સ્ટાગ્રામ પર 1 થી 2 દિવસમાં જોવા મળી જશે, જેથી તમે જલ્દીથી જલ્દી ઓર્ડર કરી શકો. અને એમની સાથે ઓલરેડી તમને એક પણ એ જણાવી આપું કે સમજી લો કે તમારી કોઈ કંપનીનો લોગો છે, એઝ અ એક્ઝામ્પલ તરીકે મેં દાવત બેવરેજીસ જે છે એમનું મેં બનાવેલું છે. તો તમારે કોઈ પણ કંપનીનો લોગો છે, હોટલ છે, રેસ્ટોરન્ટ છે, રિસોર્ટ છે, કોઈ પણ એવો લોગોસ છે જે તમે તમારા ગેસ્ટને આપવા માગો છો, સાથે એક એટ્રેક્શન ક્રિએટ કરવા માગો છો કે ભાઈ કોઈ ગેસ્ટ સ્ટીક કરો છો, અથવા તમારા કસ્ટમર આવે છે તો એમને તમે એમની સાથે આપો છો એઝ અ ગિફ્ટ તરીકે, તો એવી રીતે તમે બલ્કની અંદર પણ ઓર્ડર આપવા માંગતા હોય તો શ્યોર મને ડીએમ્સ કરજો. તો બલ્ક વિશેની જે પણ પ્રાઇસ ડિસ્કશન હશે આપણે કોલ દ્વારા કરી લઈશું. અને સાથે અત્યારે જો બની ગયા છે, અત્યારે મસ્ત મજાના હવે એમનું પેકિંગ કરવાનું છે, સાથે શૂટિંગ પણ થઈ રહ્યું છે, બિકોઝ કે અત્યારે વિરાલી નથી ને, એટલે સિર્ફ મેરા સહારા ये है देखिए. કારણ કે શું છે, વિરાલી નથી એટલે શૂટિંગ કરવામાં એકલા થતું હોય, રાઈટ? તો ટ્રાયપોડની ખાસ જરૂર પડતી કે પેલી સાઈડના એંગલેથી, આ એંગલેથી, લો એંગલેથી, હાઈ એંગલેથી, તો બધી રીતના અત્યારે ટ્રાયપોડના દ્વારા શૂટ થાય છે. અને ખાસ આપણે આ યુટ્યુબ પર ઘણા એવા વુમેન્સ છે કે જેમણે આમની રીલ્સ નથી જોઈ, તો શું છે કે 1 થી 2 દિવસમાં છે ને આપણે દિવસની અંદર યુટ્યુબ પર પણ એમની રીલ્સ હું શેર કરવા લાગીશ, અપલોડ કરીશ, કે જેથી તમે જોઈ શકો કેટલા મસ્ત મજાના એ બની શકે છે. ઓલરેડી ઇન્સ્ટાગ્રામ પર તો છે, તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે હું ડેઇલી માટે તમને કહી રહ્યો છું કે તમને જે બ્લોગ મસ્ત મજાનો લાગે છે તો એમની અંદર હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલવાનું નથી. બિકોઝ કે હાઈપ પોઈન્ટ તમે એક વીકની અંદર 3 વખત કરી શકો છો, પણ 3 વખત તમે કર્યું છે તો તમારા ફેમિલી મેમ્બરમાંથી કોઈ પર્સને નથી કર્યું તો એમના પાસેથી ખાસ અચૂક કરાવજો, ભૂલતા નહીં. કારણ કે હાઈપ પોઈન્ટ અત્યારે અમારા માટે ખૂબ જ મહત્ત્વના છે, તો એ હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. એનીવેઝ ચલો, હજુ જો અત્યારે બધું જ અહીંયા બેર વિખેર થયેલું છે, અહીંયાનું બધું ડેસ્કનો સામાન અહીંયા આવી ગયો છે, અને બાકીનું બધું જે છે પ્રિપેર કરવાનું એ રેડી થઈ ગયું છે. અને નીચે પણ જો કચરું કેટલું ભેગું કર્યું છે એવું છે, તો ભાઈ રેડી થઈ ગયું છે. હવે પેકિંગ કરી અને સાથે હજુ નીચે ફિનલાનું જ્યુસ છે, મુખવાસ છે, ગોળધાણા પાનના બોલ છે, તલ, અળસી, તલ, મિક્સ મુખવાસ, બધા મુખવાસ પેકિંગ કરવાના છે, તો એ પણ નીચે રેડી કરી દીધા. જસ્ટ પેકિંગ ખાલી બાકી છે, ફિનિશ કરી દો અને કરી આવું ડિલિવર. તો હવે તમે કન્ટિન્યુ થઈ જાઓ અમરેલી વાળા બ્લોગમાં. मिल रहे शाम को 8 बजे अभी, और अभी मैं और मम्मी अभी किचन में ही, तुझे भी खाना बन रहा है.
और भाकरी और साथ में मसाला भिंडी है, पापा को खानी थी मसाला भिंडी, तो उसके लिए मैंने सिर्फ बनाई है। मम्मी को नहीं खानी थी, मुझे भी नहीं खानी थी, उसको खानी थी, तो मैं मना नहीं कर सकती, वरना डांट पड़ते डांट। मैं लेकर आते कुछ बनाते नहीं मुझे, इसलिए भी बनाना पड़ा है। बाबा के लिए भी यहाँ पे मसाला भिंडी बन रही है और यहाँ पे भाकरी बन रही है। उसको भी थोड़ा सा हल्का सा उसको भिंडी को हिलाएंगे, धीमी आंच पे उसको पकाना है, वरना उसका मसाला है ना वो बाहर निकल जाता है। इस तरह से पकाना है। पापा को बहुत अच्छी लगती नहीं वो मसाला भिंडी, સરસ લાગે મજા આવે, ક્રિસ્પી થાય અને મસાલો હોય ને મજા આવે હે। તીખું મને બહુ ભાવે, બપોરે આપણે ભાજી ખાધી એટલે તીખું ન ખાવે, મમ્મી રાતે જેમ બને એમ અવોઇડ કરે તીખું ખાવાનું, કારણ કે પેટમાં બળે એટલા માટે। એસિડિટી થઈ જાય। હમ હું તો દૂધની ભાખરી ખાઈ લઉં। દૂધ ભાખરી જાય મસ્ત બની ગઈ છે, માખણ વાખણ આમ નાખીને ખાડે બડા પાડી ભાખરી રેડી થઈ ગઈ છે। ओके, मम्मी ने तो कोरी है, मम्मी ने नींद से माटे। तो चलिए फ्रेंड्स, फाइनली इस वीडियो का एंड करके मिलते हैं सभी को कल एक नए वीडियो के साथ। तब तक सभी को जय श्री कृष्ण, जय श्री गुड नाइट एंड बाय बाय।